રાત્રે જવાના છે ક્યાંક સત્સંગ થઈ જાય. હા મને થોક ટાઈમ છે કાંઈક બોલો ને મોટા બાબુ. મેં કીધું સપનું કોને આવે તો બી શું છે સપનું મોટાડવું હોય તો જાગવું પડે એ સપનું હતું. એનું આ એક સપનું જ છે, આવડું મોટું જગત એક સપનું છે. એમાં કહો મેં અનુભવ આપના સત હરિભજન જગત સૌ સપનું. આ એક સપનું તો આમાંથી જાગવું હોય તો ઓલામાં તો તું હોતો તો સપનું ચાલુ હતું. હું ત્યાં ગગડી સપનું મોટી ગયું. આમાંથી મટાડવું હોય તો જિજ્ઞાસુ છો એટલે તને આ વાત કરું છું. તે કોઈ સુખી કરું કીધું એટલે હું કરું બધાને માટે નથી. આ દુકાનમાં નોકર રાખ્યો હોય એ નોકર ને તું કેમ કરે કે એ કેમ તારે કરવાનું તો કે હું કહું જેમ કરવાનું. પછી મન છે એ તારું નોકર બન્યું છે, તું કે એમ કરે છે. સમજી જાણે જમવામાં જરસ એ વિચારો કરશ બીજા શૌચ નીકળી આવે જા મળ ત્યાગ કરવા તો એના જ વિચાર હોવા જોઈએ તો એ તાર ખુલાસે થઈ જાય. મૂત્ર ત્યાગ ટાણે એના વિચાર હોય, કાંઈ જોતા હોય તો એના વિચાર, કાંઈ સાંભળતા હોય તો એના વિચાર, કાંઈ ઊંઘતા હોય તો એના વિચાર. ટૂંકાણમાં મન છે એને આપણે કહી એમ એને કરવું પડે. આપણે એનું કયું કરાય નહીં. મન કા કયા નક્કી કીજીએ મન જ્યાં ત્યાં લઈ જાય. મન કો ऐसा मारिए टुक टुक हो जाए. મને સમજાવે એના મોટા, કારણ કે મન પિંડ ને બ્રહ્માંડનું બીજક છે. ઝાડવા છે પિંડ ને બ્રહ્માંડ, ઈંટ કહેતા મન એનું બીજક છે. હમણાં ભાઈ દાખલો તો બધીનો જીવ દરિયાને મળે છે, જુદું ઠેકાણેથી આવીને દરિયો એક જ છે અને બધી નદીઓ દરિયામાં મળે છે, જુદે જુદે ઠેકાણેથી આવીને. એમ મન છે તે આ શરીરમાં બધી ઇન્દ્રિયોમાં દોડી કરે છે. હવે જ્યારે હોતા હોય ત્યારે સપનું ચાલુ હોય, આંખ ઘોગડે તો સપનું મોટી જાય. છતાંય આપણને ખ્યાલ દે કે આ સપનું હતું, આ હોતો હતો. જાગવાથી જગ જીતી જવાય છે. હું દાદા મારે શું કરવું, તારે એ કરવાનું કે મારું સાંભળેલું નહીં બોલવાનું, પણ અનુભવ કરીને બોલવાનું. ભજનમાં કીધું કોઈ નિરખી ગયો નિજ સ્વરૂપ મઢીમાં અવિનાશી અવધૂત. સપનું વિનાશી છે અને શરીરને લાગેલું છે. આત્માને શરીર કે કોઈ અવસ્થા લાગુ પડતી નથી. હું સૌ આપો કહે છે ને કોઈ નિરખી લ્યો નિજ સ્વરૂપ. નિજ એટલે કે પોતાનું સ્વરૂપ મઢીમાં અવિનાશી અવધૂત. આ દેહ વિનાશી અને એમાં અવિનાશી બિરાજે. રજનીશ આખો ખડકો પહેરે છે પગ સુધીનો અને બટન બી દેવી પછી ખલક ખલકો આ તન તુંબડી. આ ખલક છે એ ખલકો છે અને તન છે એ તુંબડી છે.
મારી પાર બિરાજ માહી બિરાજે મુનિ, મુનિના મહાત્મા સત્તા આત્મા નિજ કામ કરે. ને જો તું શરીરની તમામ ક્રિયા શરીરની કરે તો કે જોવાનું આંખથી, સાંભળવાનું કાનથી, ઊંઘવાનું નાકથી, જે હાથથી, પણ તારો શ્વાસ બંધ પડી જાય તો પ્રક્રિયા બધી તું કરસ ને હું જોઉં છું, હું સાંભળું છું, હું બોલું છું, હું લઉં છું, હું દઉં છું, હું ખાઉં છું, હું પીવું છું, શ્વાસને તું બોલાવું તો તાર જાગવું છે ને, સપનું મટાડવું છે તો શ્વાસને જે ચલાવે છે એ આ બધું કરે છે કેમ માને તો બધાને શ્વાસને એ ચલાવે છે તો બધા કાર્યક્રમ તો એનો જ છે પણ તું જાય ગયો ને તને ખબર પડી કે મારા શ્વાસને ચલાવે છે એ બધાના શ્વાસને ચલાવે છે. તમારા શ્વાસને એ ચલાવતો હોય તો મારે તમારા દોષ જોવાની શું જરૂર, ગુણ અવગુણ જોવાની શું જરૂર? રાગ દેશ થાય નથી તો એ ખલક ખલકો આ તન ચોંબડી માહી બિરાજે મુનિ. પણ એ આ સજમાં રહે છે ક્યાં તો કે અગમ, જેને ગમ ન હોય, અગોચર, એટલે નહીં, ગો એટલે ઇન્દ્રિયો, ચર એટલે ફરવું, જેનું ઇન્દ્રિયોમાં ફરવું નથી. મન તો નકરું ઇન્દ્રિયોમાં જ ફરે છે પણ આમાં જે બિરાજે છે એ અગમ અગોચર, જગ્યા પકડી સોની. સોની એટલે એ કે મુસલમાન સોની આસન રખે જગ્યા પકડી સોની ને સોની એટલે કે મુસલમાન. મુસલમાન સોની નિર્જન જગ્યા હોય ને સોની કહેવાય. કોઈ ન હોય વેરાન, કોઈ હોય જ નહીં એને સોની જગ્યા, સુનકાર સોની. ને સોની એટલે સુનત કરાવી હોય નહીં કઈ દાંત કાઢવાનું. પછી એને કોઈ ઓળખા તો કે હા રંકા વંકા કેવળ કોબા. સંતોનું નામ છે ભક્તોના, રંકા બંકા કેવળ ખોબા. ભજનમાં મસ્ત મીરાબાઈ, ભજનમાં મસ્ત મીરાબાઈ. ગુરુદત્ત કબીર ભરતરી ઓળખે એહી મૂર્ત ઓળખાય. શરીરની વાત જ નથી, શરીરમાં જે બિરાજે છે એ મૂર્ત નથી. એ કેવી રીતે ઓળખવી તો ગુરુના ગમથી પહોંચી લેજો. અજબ લગાવો ધૂન, ભોટકર નાલે નહીં, સહેજ સમરણ થાય અને બધા ચોક નાન તેને બોલી આખા ગામને ખબર પડે કે કંઈક કરે છે. સમજો વધતાનો જે વેલ, ફરતો ને સૂર્ય, વધતાનો જે વેલ, હરિજનને ભજન કરતા જોયા નહીં, ऐसा કુદરત કા ખેલ. કેવી વાત છે. એટલે ઘટના એવી ઘટી કે ગુરુના ગમથી ગોતી લેજો, હાઈચાઈ નહીં પછી. કારણ કે બધા એના લખણ હારાની ખબર પડતી હતી પણ આપણને આપણી ખબર પડતી હતી. એ ગુરુ ગમ હોય તો મેળ પડે. એ ગુરુના ગમથી ગોતી લેજો. હજુ લગાવો ધૂની, આ બોલે છે એને પરખી લેજો. એ મુહૂર્ત છે જૂની, તમામ શરીરમાં એ મુહૂર્ત જૂનું. આપણે કાર્ય હોય પડી શરીર છોડ્યું છે, કાર્ય તો આ એકમાં જોવે છે. જો બે તો છે નહીં, આખા વિશ્વમાં એક છે. ઇલેક્ટ્રિકના સાધન જુદા હોય, એમાં એક ઉડી ગયો એમ ઇલેક્ટ્રિક તો હોય જ ને એમ. હા પછીની કડીમાં કહે છે એ મુહૂર્તને જરા મરણ. હા બોલે છે એ મૂર્તિ એવી છે એને જરા એટલે એને એ ખબર નહીં બુઢાપો. જરા, હા જરા એટલે બુઢાપો. હા જરા એટલે
આ ધોરા વાર થયા ને ગઈઢો થયો ને ઈ. હા જોબન તારું માગવા આવ્યો મારે ભોગવવો છે સંસારજી. જોબન આપ્યું અને જરા લીધી ત્યારે કંપી ઉઠા કીર્તાર જાચવાને ગયા છે જગદાધારજી. મને એવું જરા એટલે જન્મ ના ના જરા એટલે બુઢાપો. ભગવાને એની પાસે કે મારે ભોગવો સંસાર છે તારે જોવાની જોઈ છે. કુંડળ કાઢી દીધા, પક્ષર કાઢી દીધું, ગઈઢો થઈ ગયો. અને ભગવાન લઈ ગયા બ્રાહ્મણના રૂપમાં હવારમાં. સૂર્ય ઉગ્યા પહેલાં ઘી માગી દેવાની એને ઓલું હતું. કંબી ઉઠા કીધા કે આજે હારાઈ લીધી, આ હારાઈ લીધી. જરા એટલે બુઢાપો. તો એ મુહૂર્તને જરા મરણ નહીં. આજે બોલે છે એ ગઈઢો છે, જુવાન છે, બાળક છે. એ મુહૂર્તને જરા મરણ નહીં. મરણ છે એને રંગ રૂપ નહીં છાય. બોલે છે રંગ કેવો છે, એનું રૂપ કેવું છે, એની છાય કેવી છે. આ છાયા અહીં છાયા પડે છે, અહીંયા છે છાયા પડે છે. એને છાયા નથી બોલે છે. આગળ છાયા, પીછે છાયા. છાયા તમારું રૂપ પણ એક છાયામાં છુપાઈને બેઠો સદગુરુ મારો આમ કૂવો હોય, પછી આમ છાયા આમ થતી હોય, આમ છાયા આમ થતી હોય, આમ છાયા આમ થતી હોય. છેલ્લે રહી કૂવા કેવી છાયા. સમજ સમાયો અવસર બહુ ભલેરો તેરો આવ્યો. તું રસ્તા લઈને રમાયો અવસર બહુ ભલેરો તેરો આવ્યો. તો કે એ મુહૂર્તને જરા મરણ નહીં, રંગ રૂપ નહીં છાયા. મહિનામાં આવે તો ત્યાં બોલે છે ને રંગે નથી, રૂપે નથી અને છાયા નથી. કોઈ રંગરૂપ છે ન્યારા ઉસમે ક્યાં જાણે સંસારા. મોટી મોટી નેળની એટલે નિજ નામ છે ન્યારા. સદગુરુ બાર આંગણ છે બારા, સદગુરુ બાર આંગણ છે બારા. હા તો કે છે એ મુહૂર્તને જરા મરણ નહીં, રંગરૂપ નહીં છાયા. મઢીએ મઢીએ આસન ઉનકા કોક વીરલે દર્શન પાયા. આ મઢી કહેવાય, આ મઢી કહેવાય. એમાં કોક વીરલે લાગડ બધાય દર્શન પાયા એમ ન કીધું, કોક વીરલે દર્શન પાયા. અને એક ઘાલમેલમાં જ આખું જગત જે જન્મારો કાઢી નાખે છે. એ જો વિશ્વ કેટલો તો કેટલી મારી જાય ને આપણે શું કરવું. હે કોકની ઘરે જઈને હારીને હારી વાત કરવી એને બધા સંગત નહીં. હા કોક વીરલે દર્શન પાયા. પછી કે ભાઈ મેં યાચક સદગુરુ ચરણકા દાસ સવાય હું મારા સદગુરુ છે એના ચરણનો હું યાચક છું. યાચક એટલે અત્યારના જુવાના ભણેલા હોય, કોલેજમાં ભણી ભાન ન હોય કે આ માગવું અને યાચક મેં યાચક સદગુરુ ચરણકા દાસ સવાય મંગાયા. સ્વામી હોલગરજી સંત ભેટતા એ હી મૂર્ત ઓળખાયા. ગુરુને તો લેવા જ પડે. સ્વામી ફુલગરજી સંત ભેટતા એ હી મૂર્ત ઓળખાયા. મઢીમાં અવિનાશી અવધૂત કોઈ નિખીલ્યો નિજ સ્વરૂપ. હા આ જે રૂપ છે ફોટો પડે આનો, આ બોલે છે ફોટો પાડે કોઈ પાડી શકે? હજી લગી આને કેટલું ઉતાર્યો એ બોલે છે આવ્યો જ નહીં. बोलता से कहाँ से आया उसी ना भेद बताने बोलता. सुनो मेरे ज्ञानी जानी मुझको कहीं समझा नहीं बोलता. मारे समझवा માટે છે બોલું છું. જો એને સમજતા બધું સમજતા હોય પણ જો કેવું કહે છે એટલે બધું કરતાં પણ મોડે હોય અને મન છે જો કોલેજનો સંગમન નહીં કરે. આંખનો, નાકનો, કાનનો, ચામડીનો, જીભડીનો, બોલવાનો શબ્દોનો, હાથનો, પગનો, પથ્થરનો, ગુદાનો, મનનો, બુદ્ધિનો, ચિત્તનો, અહંકારનો, શ્વાસનો બધો સંગ કરશે. પણ શ્વાસને જળાવવાનો છે એમ સંગ બોલે છે એનો સંગ તો કરે જ નહીં.
મારે કથાનગરમાં જવું હોય તો એ કે મેં તારે નામનો સંગ કરવો પડે. આ બોલે છે મીરા તો નામે મનવ રમે હજી હરખી રહીએ. બધાય ખબર છે કે બોલે છે ભગવાન છે, પણ કોણ છે મન, કોણ એમાં રાખે છે? વાત આટલી જ છે. સંસારમાં સરસ્વતી મન પ્રભુની પાસે, સંસારમાં લેપાઈ જાણ મારો દાસ. આ એવો તો હું તારી પાસે બીજું કાંઈ માગતો એક મન આપી દે. હવે એ મન ક્યાં એકમાં આપે? કોણ કહે છે ઓધવને કોણ કહે છે રસનો બોલવાવાળો ને? હવે બોલવાવાળાનું મન દો, ક્યાં જીભમાં દો, થોકમાં દો, ક્યાં દો? ખબર તો પડી જાય. બોલવાવાળાનું મન દે ક્યાં જીવન જીવની યાદ રાખી, જ્યાંથી વાગે નતું રાખ, ઝીલમીલ ઝીલમીલ જોતું જણાશે વર્ષે નિર્મળ. કાંઈ બીજું કરવા જેવું છે? કીધું મારા વાળા કરજે. કે ને कहाँ से आया उसी का भेद बताने बोलता હા એ તો બોલ્યો ને બેટા. सुनो मोरे ज्ञानी ध्यानी मुझको कई समझाने તો ને આ પકડની ગાવ हाँ जो बिना જીભાએ પણ ગાવ. સંતો મેં આ પકડની ગાવ એટલે કે દાદા તો મારે કેમ કરું? મેં કીધું બહુ ધ્યાન રાખવાનું. અનાજ ખાતા હોય ને જે અનાજ છે એની ત્યાં શરીર બન્યું છે અને શરીર છે એ ષડ વિકારનું, અને આપણે જેની વાત કરી છે આત્મા છે એ નિર્વિકાર છે બેટા. નિર્વિકાર નથી તો નિર્ગુણ નિર્વિકાર નિર્ભય સકલ જગમાં સબ પર તે સાહેબી ધર્મદાસ તુજ પર સાહેબ નહીં. દેવાનું શું હોય તારા બાપથી? તારા બાપમાં અને તારામાં જુદું આત્મા છે. તારો શ્વાસ જ આવે છે, એનો શ્વાસ જ આવે છે. શ્વાસ એનો બંધ પડી જાય તો બારી નાખો ને ભેગા થઈને. તારો બંધ શ્વાસ બંધ પડી જાય એ લોકો ભેગા થઈને બારી નાખે. બીજું શું એમાં બીવાનું હોય? હે भगवान के भजन दे હા અશ્વિન મહારાજ जय भजन में दूर નાનકડા કૃષ્ણ ભગવાન ના હાલો ભજન ગાઓ. હાલો બેટા હાલો.